છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીને લઈ અને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે અને દિવસે ને દિવસે નગરમાં માહોલ ગરમાઈ રહ્યો છે। ત્યારે છોટાઉદેપુર નગરમાં લોકસભાના સાંસદ જસુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા અને પૂર્વ મંત્રી સાથે જ પૂર્વ સાંસદ નારણભાઈ રાઠવા સહિતના ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ નગરપાલિકાની ચૂંટણીને લઈ અને નગરમાં પ્રચાર હાથ ધર્યો છે। છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીને લઈ અને ભાજપના 20 ઉમેદવારો અત્યારે મેદાને છે, ત્યારે ભાજપે નગરમાં પ્રચાર માટે સાંસદો અને ધારાસભ્યોને મેદાને ઉતાર્યા છે। આ વખતે છોટાઉદેપુર નગરની સામાન્ય ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી તરફથી 5 વોર્ડમાં 20 ઉમેદવારો ઉતાર્યા છે અને આ 20 ઉમેદવારો ભારે બહુમતીથી ચૂંટાશે એવું હું ખાતરી આપું છું। આગામી 16 તારીખે છોટાઉદેપુર જિલ્લાની એકની એક છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણી થવા જઈ રહી છે। આપનો સવાલ ખૂબ સાચો છે, કેમ કે આ વખતે અમે લોકો ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસમાંથી વિલીન થયા બાદ કોંગ્રેસ પાર્ટીની પેનલ પણ પૂરેપૂરી સાથે વોર્ડમાં ઉતારી શક્યા નથી અને આ માહોલ અમે લોકો છેલ્લા 1 અઠવાડિયાથી તમામ સાથે વોર્ડમાં 28 સભ્યો છે, એની અંદર ભારતીય જનતા પાર્ટીએ 20 સભ્યો ઉતાર્યા છે।